તો લગ્નનો વિરોધ કરનારને કિંજલ દવેએ પ્રતિક્રિયા આપી છે. કિંજલ દવે અને પરિવારના બહિષ્કારને લઈને કિંજલ દવેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે અસામાજિક તત્વોની દીકરીઓની પાંખ કાપવાની આ વાતો છે. આવા અસામાજિક તત્વોને દૂર કરો તેવું કિંજલ દવેએ કહ્યું છે, નહીં તો સમાજ ક્યાંયનો નહીં રહે. દીકરીઓને પ્રતિભાને આગળ લાવવાની વાતો કરો. હજુ જૂના કુરિવાજો ચાલી રહ્યા છે. મારા પરિવાર સામે જે પોસ્ટ કરશે તેની સામે પગલાં લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. મારા લગ્નને કોઈ મુદ્દો બનાવવાની જરૂર નથી. હું એક ભક્તિમય પરિવારમાં જઈ રહ્યું છું. બ્રહ્મ સમાજના આગેવાનોએ કિંજલ દવેએ કરી છે કે આવું વિચારવાનું તે બંધ કરે, નહીં તો સમાજ ક્યાંયનો નહીં રહે. જણાવી દઈએ, કિંજલ દવેએ થોડા દિવસો પહેલા જ પોતાના સગાઈની જાહેરાત કરી હતી. પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ, તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો.